Painted, painless learning. તો કે બે જે છે એ વિભાગ એ માં પ્રશ્ન છે, એક એમસીક્યુ છે અને એક વાક્યનો પ્રશ્ન છે. બે પ્રશ્ન વિભાગ બી માં આજે આપણે 12 દાખલા કરશું. આ 12 દાખલા મોસ્ટ આઈએમપી છે. આમાંથી કોઈ પણ 2 દાખલા બોર્ડમાં પૂછાઈ જશે. 12 માંથી કોઈ પણ 2 દાખલા, બરાબર ને? આઈએમપી. પહેલો દાખલો કરીએ છીએ. -3 -1/2 2 નું 11મું પદ શોધો. સો હવે આપણી આગળ પ્રથમ પદ જે છે એ શું છે ભાઈ? તો કે -3 છે કે નથી? ઓકે, હવે આપણે ગોતવાનું છે ડી. ડી નું સૂત્ર છે a2 - a1. a2 શું છે? -1/2 -a1 -3. એને હવે રાખવાના બ્રેકેટમાં. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? આને થોડું ઉપર લઈ લો, આગળ વ્યા જાય, જરાક ધ્યાન રાખજો. -1/2 એમનેમ ઓછે ઓછે +3. ડન છે? આગળ વ્યા જઈએ. માઇનસ એમનેમ 2 તેરી 6, -1 એમનેમ +6 એના છેદમાં 2. તો 6 માંથી 1 જાય એટલે જવાબ કેટલો આવ્યો? 5/. ડી જવાબ મળ્યો. ડી નો જવાબ કેટલો મળ્યો? 6 માંથી 1 જાય એટલે 5 એના છેદમાં 2. કોઈને કઈ ડાઉટ? ઓકે. આપણને એમ કીધું 11મું પદ શોધો. કેટલામું પદ શોધવાનું કીધું? 11. તો તમને સૂત્ર ખબર છે, a11 બરાબર a વત્તા 11d નહીં 10d. a વત્તા 11મું પદ કહેતો હું લખવાનું? a વત્તા 25મું પદ કહેતો, 36મું પદ કહેતો, 50મું પદ કહેતો, 49d. એક ઓછું કરી નાખવાનું, બરાબર? એ બેટા આપણી આગળ છે -3 + 10 એમનેમ. ડી નો જવાબ મળ્યો 5/2. હવે અહીંયા 2 પંચા ને 10 -3 એમનેમ વત્તા એમનેમ 5 5 25. 25 માંથી 3 જાય એટલે જવાબ આવ્યો 22. દાખલો થઈ ગયો પૂરો. સાવ ઈઝી, 2 માર્ક્સ નો. બીજો દાખલો કરીએ. એક સાથે 2 દાખલા લખવા આપીશ. શું કે છો? હા, આગળ વ્યા જઈએ. શું કીધું? 0 અને 50 વચ્ચે અયુગ્મ પૂર્ણાંકનો સરવાળો કરો. અયુગ્મ પૂર્ણાંક એટલે આખી સંખ્યા, પોઈન્ટમાં નહીં. અયુગ્મ કોને કહેવાય? તો કે અ એટલે એકી. યાદ રાખવાનું, એકીમાં અ આવે ને અયુગ્મમાં અ આવે. એકી બેકીમાં કન્ફ્યુઝન થતું હોય ને તો હું યાદ રાખવાનું, અ એટલે બોલો, અ એટલે યુગ્મ એટલે બેકી, બરાબર ને? એટલે અયુગ્મમાં અ આવે એટલે એકી યાદ રાખવાનું. મને બહુ કન્ફ્યુઝન થતું એટલે આપણે આ રીતના યાદ રાખ્યું તો અ એટલે એકી. હાલો, તો 0 અને 50 ની વચ્ચે એકી સંખ્યા કઈ આવે? 1 આવે, પછી 3 આવે, 5 આવે, ડોટ ડોટ ડોટ, છેલ્લી કઈ આવશે? સમાંતર શ્રેણી મળી ગઈ. આનો આપણે સરવાળો કરવાનો છે. તો સૌથી પહેલા આપણે n ગોતવો પડશે. અહીંયા એ તમારી આગળ 1 છે. તમને ખબર છે બધા વચ્ચે કેટલાનો ગેપ છે? 2 2 નો. અંતિમ પદ એટલે કે an તમારી પાસે 49 છે. ડન છે? સૂત્ર મૂકી દઈએ ભાઈ. an a + n - 1. બોલો, an ની જગ્યાએ કેટલા મૂકું? a ની જગ્યાએ n આપણે ગોતવાનું છે, d ની જગ્યાએ 1 પ્લસ છે આ બાજુ હોય તો શું થશે? 49 - 1 = n - 1 2. બરાબર ને? 49 માંથી 1 જાય એટલે 48. 2 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર = n - 1. 24 દુ -1 છે આમાં હવે તો 24 + 1 = n. તેથી n બરાબર. કોઈને કઈ ડાઉટ? હવે આપણે સરવાળો ગોતવાનો છે. તો સરવાળા માટે આપણી આગળ અહીંયા પ્રથમ પદ છે, અંતિમ પદ છે. તો એસએન ના 2 સૂત્ર છે, એક મોટું સૂત્ર અને એક, તો કયું મૂકવાનું? નાનું સૂત્ર. નાનું સૂત્ર શું છે? એસએન બરાબર છેદમાં 2 કૌંસમાં a પ્લસ. આ સૂત્ર પાકા કરીશ તો દાખલા આવડશે. શું સૂત્ર છે ભાઈ? an n ના છેદમાં સોરી SN = n ના છેદમાં 2 કૌંસમાં. ઓકે, હું ઓલાને ગોતતો હતો, પ્રતીક અને જેનિસ. જેનિસ ક્યાં છે? હા, મારી આંખો એને ગોતતી હતી અને ઓલો પ્રતીક નથી આવ્યો. 2 જણા નથી આવ્યા બોયઝમાં. બીજું કોણ નથી આવ્યું? ઓકે, 2 નંબર બધું આવ્યું છે. કોઈ બાકી છે? ઓકે, હાલો. n/2. n એટલે આપણી આગળ જવાબ મળેલો છે. કેટલો મળ્યો છે? 25. 25 ના છેદમાં 2 કૌંસમાં a. a એટલે પ્રથમ પદ. કેટલું છે? 1. અંતિમ પદ 49. 25 ના છેદમાં 2 એમનો 49 માં 1 નાખો
નાખો એટલે 50 થાય કે ન થાય? ઓકે 25 દુ તો 25 ગુણ્યા 25 એટલે કેટલા થાય? 625. લ્યો દાખલો થઈ ગયો. 10 7 4 નું 30મું પદ શોધો. ના બાવને આવડે ને એવો દાખલો. આપણી આગળ પ્રથમ પદ છે a બરાબર 10. ડી નું સૂત્ર a2 માઇનસ a1. a2 શું છે? a1. 7 માંથી 10 જાય એટલે -3. કેટલા હું પદ કીધું? તો 30મું પદ કીધું. તો હમણાં જ સૂત્ર શીખવાડ્યું. એ 30 બરાબર a વત્તા 29 ડી. શું સૂત્ર થાય? જે કે એના કરતા એક ઓછું કરી નાખવાનું. 30 કે તો 29 ડી લખવાનું. એ એટલે 10 વત્તા 29 એમનમ, ડી એટલે -3. અહીંયા છે ને -3. હાલો 10 એમનમ વત્તે ઓછા 29 ગુણ્યા 3 કરીએ તો કેટલા થાય ભાઈ? 9 તેરી 27 વધી પડી 2 3 દુ 6 ને 2 8 87. તો 87 માંથી વત્તે ઓછા 87 માંથી 10 જાય એટલે જવાબ કેટલો આવે? -77. દાખલો થઈ ગયો પૂરો. માઇનસમાં જવાબ આવે. ડન. હા, વિકલ્પમાં પૂછાય ને 2 માર્ક્સમાં પૂછાય. રેડી? હવે એના પછીનો દાખલો કરીએ. એ ઓલા પેજમાં જ કરશું. 2 7 12 ના 10 પદ સુધીનો સરવાળો શોધો. સમાંતર શ્રેણી હું આપ્યું 2 7 12. કેટલા પદનો સરવાળો ગોતવાનો છે? 10 પદનો સરવાળો ગોતવાનો છે. સરવાળો કે એટલે કયું સૂત્ર આવશે? SN નું. કયું સૂત્ર આવશે? તો પેલા a બરાબર કેટલા થશે ભાઈ? 2. ડી નું સૂત્ર a2 માઇનસ a1. 7 માઇનસ 2 એટલે જવાબ કેટલો આવે? 5. હવે અહીંયા અંતિમ પદ આપણી આગળ નથી. જો અંતિમ પદ હોત તો આપણે ઓલું સૂત્ર મૂકત. આના પહેલા દાખલા મૂક્યું n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ. અંતિમ પદ નથી એટલે મોટું સૂત્ર મૂકવાનું. SN ઇઝ ઇક્વલ ટુ n/2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 n. n એટલે કેટલા લેવાના? આપણને કીધું ને 10 પદનો સરવાળો ગોતો એટલે 10 ના છેદમાં 2m નમ. a બરાબર 2, n બરાબર 10 માઇનસ 1, d બરાબર 5. હાલો મને આવડે નહીં. 2 ના ઘડી આમ 10, 2 5 ને 10, 5 એમ નમ. 2 2 4. 10 માંથી 1 જાય એટલે 9. ઓકે 9 ગુણ્યા 5 કરવાનું. તો પેલા ગુણાકાર કરવાનો. 5 એમ નમ, 4 એમ નમ, 9 5 45. 45 માં 4 નાખી દો 49. તો આપણે શું કરવાનું? 49 ગુણ્યા 5. જે જવાબ આવે એ દાખલાનો જવાબ. મને આવડતું નથી, હાથે કરી નાખો. હાલો ભાઈ શું જવાબ આવે? 49 ગુણ્યા 5 કોમેન્ટમાં લખો યુટ્યુબ વાળા. પાંચમો સમ. જગત અને માલિપા આ દાખલો કરવામાં ધ્યાન રાખવું. 10 7 4 ડોટ 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 અને છેલ્લું પદ છે -62. આવી રીતના છે 10 7 4 ડોટ 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 -62 માં છેલ્લેથી 11મું પદ શોધો. શું કીધું? કેટલામું પદ? તો પેલા તો કેટલા પદ છે ગોતી લઈએ. એટલે કે પેલા ગોતી લઈએ n, પછી આપણે આગળ વહીવટ કરીએ. n ગોતવા માટે n નું સૂત્ર મૂકવું પડે ને એના માટે a કેટલા છે આપણી આગળ? તો કે 10. d તો આપણને ખબર છે a2 માઇનસ a1. 7 માઇનસ 10 એટલે -3. અંતિમ પદ છે આપણી આગળ. સમજાવું. હાલો એ છેલ્લેથી ગણવાનું એમ. હાલો an ઇઝ ઇક્વલ ટુ -62. આને ભૂલી જા, ચોપડીમાં નથી. પ્રથમ પદ તરફ એટલે કે આમ છેલ્લેથી તમારે આમ પ્રથમ પદ તરફ જવાનું -65 થી. પણ એ કઈ જોવાની જરૂર નથી. આપણે જોવાનું છેલ્લેથી કેટલામું પદ ગોતવાનું છે 11. એટલે એ હું સમજાઈ દઉં. પેલા n તો ગોતી લે, જ્યારે પૂરું થાય ને પછી પૂછવાનું, જેથી કરીને વચ્ચે લિંક તૂટે નહીં. કે હાથ ઊંચો કર જેથી કરીને મારું માઇન્ડ એમ બધા કહીને ઓલા કૂતરા ભોકે એમ ભોકી નહીં જવાનું. હાલો આગળ વ્યા જઈએ. પ્રથમ પદ આપણી આગળ છે 10. d એ 2 માઇનસ a1 એટલે કે 7 માઇનસ 10 એટલે -3. અંતિમ પદ આપણી આગળ છે 50. કેટલું છે? 50 નથી? ઠીક. શું છે? -62. ધ્યાન છે એમ ને. હાલો an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 d. આ સૂત્ર મૂક્યું. n ગોતવા માટે આપણે બધી કિંમત મૂકીએ. બોલો an કેટલા મૂકું? -62. a બરાબર 10 પ્લસ n માઇનસ 1 એમ નમ. d ની જગ્યાએ -3. ડન છે. શું કરવાનું સૌથી પહેલું સ્ટેપ? બોલો બોલો. 10 પ્લસ છે આ બાજુ આવે તો
-62 -10 ઇઝ ઇક્વલ ટુ n -1 -3 ઓછે ઓછે 62 માં 10 નાખો એટલે પણ કેવા માઇનસ 3 ગુણાકાર છે બાજુ તો છેદમાં -3 ઇઝ ઇક્વલ ટુ n -1 માઇનસ માઇનસ 3 દુ 3 ચોકું એટલે 24 જવાબ આવે. નો આવડે તો ભાગાકાર કરી નાખવાનો 72 ભાગ્યા 3 કેટલા કરી નાખવાના? મારી જેમ ડાયરેક્ટ ન આવે તો ભાગાકાર કરવાનો. મને ડાયરેક્ટ આવડતું હતું એટલે મેં કરી નાખ્યું. 24 એમ નામ આ -1 છે આ બાજુ આવે તો +1 થાય ઇઝ ઇક્વલ ટુ n ને 24 + 1 એટલે કેટલા થાય 25. કોઈને કઈ ડાઉટ? ઓકે યો થઈ ગયું ભાઈ n મળી ગયો. હવે આ સમાંતર શ્રેણીમાં 25 પદ છે. આપણને છેલ્લેથી 11મું પદ ગોતવાનું કીધું તો એ આપણે લખી નાખીએ. પહેલા છેલ્લેથી 11મું પદ બરાબર n -10. આજે છેલ્લેથી 11મું પદ છે એને કીધે કેપિટલ N. શું આવશે? L -10. લે સાહેબ ક્યાંથી આવ્યું? કઈ સમજાણું નહીં? સમજાવું. માનો 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ એક સમાંતર શ્રેણી છે. હું તમને એમ કહું બેટા કે છેલ્લેથી ચોથું પદ કયું છે? ગણો છેલ્લેથી ચોથું પદ 1 2 3 આ સાતમું છે ને તો પદ કેટલા નીકળ્યા? એક પદ નીકળ્યું, બે પદ નીકળ્યા અને ત્રણ પદ નીકળ્યા કે નો પદ નીકળ્યા? હું તમને એમ કહું છેલ્લેથી પાંચમું પદ કયું? છેલ્લેથી પાંચમું પદ કયું આવશે ભાઈ? 6 આવશે કે નહીં? તો છેલ્લેથી મેં કેટલામું પદ પૂછ્યું? પાંચમું. તો કેટલા નીકળ્યા? 1 2 3 4 નીકળ્યા. તો એવી રીતના છેલ્લેથી 11મું પદ તો કુલ પદમાંથી 11 છે. જેમ 5 હતા તો 4 નીકળ્યા તો 11 હોય તો કેટલા નીકળે? છેલ્લેથી 11મું પદ એટલે 10 પદ આપણે શું કરવા પડે? કાઢવા પડે. સમજાણું કે ન સમજાણું? હું એમ કહું છેલ્લેથી છઠ્ઠું પદ. છેલ્લેથી છઠ્ઠું પદ કયું થાય? 5. કયું થાય ભાઈ? 5. તો પણ નીકળ્યા કેટલા? 1 2 3 4 5. છઠ્ઠું પદ કીધું એટલે 5 પદ નીકળી ગયા છેલ્લેથી. તો છેલ્લેથી 11મું પદ કે મને કોઈ મતલબ એવો કે કેટલા પદ નીકળે? 10 પદ નીકળે એટલે n -10 કર્યા. સિમ્પલ છે. તો હવે n કેટલો મળ્યો? 25. 25 - 10 એટલે કે કેપિટલ N એટલે કે નવો n બરાબર આપણને કેટલો મળે? 15. તો એનો મતલબ એવો કે આપણે 15મું પદ ગોતવાનું છે. કેટલામું પદ ગોતવાનું? તો 15મું પદ એટલે an. પણ n કેવો રાખું છું? કેપિટલ. કારણ કે અહીંયા an એટલે નાનો n છે. આપણા માટે કેપિટલ N એટલે નવો n. નવો n કેટલો મળ્યો? 15. તો એનું સૂત્ર શું થાય? a વત્તા પેલા મૂકી દઈએ. ચલો આપણે an નહીં ડાયરેક્ટ હું મૂકું a15. કોઈને કઈ વાંધો? એટલે a15 બરાબર કેટલા? a વત્તા 14d. an ની જગ્યાએ મેં કેટલા મૂકી દીધા? 15. તો a15 નું સૂત્ર શું થાય? a વત્તા 14d. તો a કેટલા છે આપણી પાસે? 10 વત્તા એમનામ 14 એમનામ. d કેટલા છે આપણે? -3 છે કે નહીં? 10 એમનામ વત્તે છે ઓછા 14 તેરી 42. 42 માંથી 10 જાય એટલે જવાબ કેટલો આવ્યો? -32. દાખલો થઈ ગયો. મતલબ એવો કે છેલ્લેથી 11મું પદ -32 હશે. આ સમાંતર શ્રેણીનું પહેલું પદ 10 છે, બીજું 7 છે, ત્રીજું 14 છે. એમ છેલ્લેથી હું ગણીશ 11મું પદ એ કયું હશે? -32 હશે. દાખલો થઈ ગયો પૂરો. હાલો હાય 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 આ દાખલો જોયો જોયો લાગે છે? હમણાં કર્યો કે ન કર્યો? 10 પદોનો શું કીધું? થઈ ગયો ને દાખલો કે બીજી વાર કરવો છે? હાલો 7 વડે વિભાજ્ય હોય તેવી 2 અંકની પ્રાકૃતિક સંખ્યા કેટલી છે? 7 વડે વિભાજ્ય. હલો અહીંયા ધ્યાન રાખો. 7 વડે વિભાજ્ય કે અથવા 7 ની ગુણિત કે તમારે એવું સમજવાનું કે 7 ના ઘડિયામાં આવતી એવી સંખ્યા. પણ કેવી સંખ્યા? તો કે 2 અંકની સંખ્યા. કેવી સંખ્યા? તો 2 અંકની સંખ્યા કઈ? તો કે જુઓ 7 ના ઘડિયામાં 7 એકા 1 અંકની સંખ્યા થઈ. 7 દુ 2 અંક થઈ ગયા ને? એકડો ને ચોગડો. 7 તેરી 7 ચોક ... 2 અંકની સંખ્યા કીધી તો આપણને ખબર નથી ભાઈ 2 અંકની છેલ્લી સંખ્યા કઈ હશે? તો 2 અંકની છેલ્લી સંખ્યા કઈ છે? 99. પણ 99 7 વડે વિભાજ્ય છે. કરી હાલો ખબર પડે હમણાં. 99 ભાગ્યા 7 તો 7 એકા 7. 9 માંથી 7 જાય એટલે 2 ઉપરથી ઉતાર્યા 9. 7 ચોક 28. કેટલા વધ્યા? 1. તો હવે
છેલ્લી સંખ્યા કેમ ગોતવાની? તો કે આ 99 હતા અને અહીંયા શેષ 1 વધી. 99 માંથી 1 કાઢી નાખો એટલે કેટલા વધે? 98. 98 એ 7 વડે વિભાજ્ય હશે. જે કોઈ પણ શેષ હોય એ 99 માંથી હું કરી નાખવાની માઇનસ, એટલે 98 જે મળશે એ 7 વડે વિભાજ્ય હશે, એટલે 7 વડે એને ભાંગી શકાશે. હવે આને 99 ને બદલે તમારે 100 મૂકીને કરવું હોય તો 100 મૂકીને કરશો. 100 ભાગ્યા 7 તો શેષ કેટલી વધશે? 2 વધશે. હવે 100 માઇનસ 2 કરો તોય જવાબ કેટલો આવે? તો 99 મૂકો કે 100 મૂકો કઈ ફરક પડે નહીં. પણ છેલ્લી સંખ્યા આવી રીતના ગોતવાની. કોઈને કઈ ડાઉટ? પહેલી સંખ્યા તો મળી જાય. 7 એકા 7 ઈ તો આવે નહીં. 7 દુ. છેલ્લી સંખ્યા કેમ ગોતી? તો 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 છે. 99 ભાગ્યા 7 કર્યા એટલે શેષ 1 વધી. 99 માંથી 1 માઇનસ કરી નાખો એટલે 98. 98 એ 7 વડે વિભાજ્ય હોય. ડન છે? હાલો આગળ વયા જઈએ. હવે આપણે કેટલી સંખ્યા હશે એટલે એ બેઝિકલી n ગોતવાનું છે. શું ગોતવાનું છે? અને n ગોતવા વાળા દાખલા તો આપણે કરી ગયા. બોલો પ્રથમ પદ શું છે? 14. બધાય વચ્ચે ગેપ કેટલાનો? 7 નો. 7 વડે વિભાજ્ય કીધું એટલે કેટલાનો ગેપ હોય? 7 નો. અને આપણે આગળ અંતિમ પદ છે એ n = 98. હાલો બધાય બોલો કે શું કરવું? n નું સૂત્ર શું છે? હું પૂછતો જાઉં ઝડપથી, બધાને જવાબ આપવાનો છે. નો આપે એની માને હમ. n = n-1 એમ d = 14 પ્લસ છે આ બાજુ હવે તો 98 માઇનસ 14 = n-1 d નહીં 7. હાલો 98 માંથી 14 જાય, 8 માંથી 4 જાય એટલે 4, 9 માંથી 1 જાય એટલે 8, 84. આ 7 ગુણાકાર છે આ બાજુ હવે તો ભાગાકાર = n-1. 12 સત્તા 12 એમ -1 છે આ બાજુ હવે તો = 12 ને 1 દાખલો થઈ ગયો. 2 મિનિટ આપું ખાલી. લખાઈ ગયું ને? હાલો પૂરો ટાઈમ. મારી પેન મળે એટલી વાર. તો વાર લાગશે. પેન એમ નહીં મળે. મળી ગઈ. હાલો ડન છે. 2 મિનિટનો ટાઈમ આપું. દાખલો હાથે ગણવાનું છે. 3, 6, 9 નું 20મું પદ શોધો. 2 મિનિટનો ટાઈમ. હમણાં આપણે દાખલો કરી નાખ્યો બરાબર ને? 20મું પદ કે એટલે શું કરવાનું ભાઈ? ખબર છે ને શું કરવાનું? હાલો પ્લે થઈ જા. 2 મિનિટનો ટાઈમ. ખાલી જે નથી આવડતો એને હિન્ટ આપી દઉં. A20 નું સૂત્ર મૂકવાનું. A20 બરાબર A વત્તા 19D. A બરાબર 3 મૂકવાનું અને બધા વચ્ચે 3 નો ગેપ છે એટલે D બરાબર 3. બહુ સારું. હા ભલે બીજા લોકોને આવવા દે. જેને આવતો જાય હાથ ઊંચા કરતા જાય. આવી ગયો. ઓકે ડન છે. ડન છે. આવડવું જ જોઈએ. નાના બાવને આવડે એટલે હા મૂકી દે. હાથ ઊંચો કરીને મૂકી દેવાનું. ઓકે હાલો ભાઈ તમે લોકો કોમેન્ટ કરો શું જવાબ આવે ફટાફટ. જો કોઈ સમાંતર શ્રેણી A25 બરાબર -A10 બરાબર 45 હોય તો D બરાબર શું થાય? આજે સુમિત આવા સમ આપણે છે ને MCQ માં કરવાના છીએ. બેટા તું હાજર રહેજે. 25 MCQ છે એમ આવા દાખલા છે. 9:15 વાગે કરવાના સુમિત. ઓકે સુમિતભાઈ? યસ રેહાન બોલ ફટાફટ. રેહાન હાલો થઈ ગયું ને બધાને? યસ 60 આન્સર આવે. નેક્સ્ટ સમ હવે કરો. હાલો ઈઝી. 8મું પદ ગોતવાનું. પાછો 2 મિનિટનો ટાઈમ. હલો ભાઈ હલો બહુ ઈઝી દાખલા છે. જેમ ઓલો દાખલો કર્યો એમ આ દાખલો કરવાનો. એ ભાઈ હું ગોઠવીશ કે 2 મિનિટ થઈ જાય. વાહ ભાઈબંધ વાહ. લગન તારા પાકા જા. થઈ ગયો. A8 ગોતવાન છે. A8 નું સૂત્ર શું થાય? A વત્તા 7D. A બરાબર 7 મૂકો, D બરાબર 3 મૂકો. દાખલો પૂરો. આવી ગયો? ઓલા રવિના ટંડન ને શીખવાડ. એ નકા પહોંચી જશે લંડન. ઓ ભાઈ બન આવ્યો જવાબ? હશે તારે સ્ટાન્ડર્ડ મેથ્સ? સ્ટાન્ડર્ડ મેથ્સ નું જવું પડે. બસ ને ભાઈ બન કરીને ભૂલ. એલા ભાઈ આ શું છે? આ ચોકડા કેમ માર્યા? સૂત્ર કોણ મૂકશે? જો જો જો
આમ નામ દાખલા કરે છે ડાયરેક્ટ તો મારો ભાઈ ફટાફટીમાં તો સૂત્ર તો મૂકવાનું હોય ને ભાઈ. લગન ફટાફટ કરવાનું હોય તો કઈ બાયડી લીધા વગર થોડું જવાનું હોય ઘરે. પંડિતે એમ કીધું કે ફેરા ફાસ્ટ ફરો, પણ બાયડી મૂકીને થોડા ફેરા ફરવાનું હોય, એકલા એકલા આમ નામ એવું કરે હાલો. એટલે પંડિત એમ કે ફેરા ઝડપથી ફરવા મુરત જાય છે તો કેટલો ગોળ ગોળ ફરવા મળે. કેમ લે પંડિતે કીધું એટલે પણ બુદ્ધિ તો વાપર, બાયડી લઈને ફરવાના છે. હાલો ઠીક છે. હવે જેસી જીસકી આવું બધું આવડે કા. હાલો આ દાખલાની સમાંતર શ્રેણી હું ગોતી દઉં, દાખલો તમારે નહીં હું કરાવું. ચાલો હા વિસી 6 વડે વિભાજ્ય. વિભાજ્ય એટલે કે 6 ના ઘડિયામાં આવતા હોય એવી પ્રથમ 40 ગણ પૂર્ણાંકનો સરવાળો, એટલે કે 40 સંખ્યાનો સરવાળો કરવાનો 40 પદનો. તો 6 ના ઘડિયામાં હવે 6 6 દુ 6 તેરી 18 ડોટ 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 n ઇઝ ઇક્વલ ટુ કેટલા? આવા 40 પદનો સરવાળો કરવાનો. તો પ્રથમ પદ છે 6 વડે વિભાજ્ય કીધું એટલે તફાવત કેટલો હોય 6. n બરાબર કેટલા 40. SN નું સૂત્ર છે શું છે n/2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 અહીંયા 40 ના છેદમાં 2 2m નામ a બરાબર 6 n બરાબર 40 માઇનસ 1 d બરાબર 6 20 દુ 20 m નામ 6 દુ 12 40 માંથી 1 જાય એટલે 39 ગુણ્યા 6 20 m નામ 12 m નામ 39 ગુણ્યા 6 કરો તો 6 9 54 વધી પડી 5 6 તેરી 18 18 ને 5 23 બરાબર ને થાય કે ન થાય? એટલે જવાબ કેટલો આવ્યો 234. 234 ની અંદર તમે 12 નાખો તો 34 2 36 36 ને 10 46 તો 246 ગુણ્યા 20 કરો, દાખલો થઈ ગયો પૂરો. આ છગડો છે ભાઈ. ડન છે. આવડે એવો છે એટલે ફટાફટ કરાવ્યો, કારણ કે કેટલાક ને ન આવડે ને તો લોચા ન પડે. એમ જવાબ આવે છે કે નહીં સાચો જરાક જોઈ લેજો. પાછળ 0 મૂકવાનો એટલે 4200 ને 4920 4920 હા 4920 ઓકે યુ આર રાઈટ 4920 4920 એમ કીધું બેન. હું કીધું 4920 એમ મને એમ કહી દીધું ને, જો મારા બાપાને જ કહી દઉં. મને તેમ કીધું 4920 મને 0 કહી દીધું, મારા મમ્મીને જ કહી દઉં. હાલો આગળ વ્યા જાય. થઈ ગયું ને? કરો હાલો ભાઈ. આ તો આવડે એવો સાથે કરવાનો છે તમારે. નો આવડે ઈ સ્ટેપ જોવાનું. જોવાનું નથી. હાથે કર, હું આડો ઊભો. હાથે કરો બધાય. કોઈને જો એટલે હામું જોયું એટલે આવ્યું બનશે. હા આ તો ખાલી નો આવડે તો જોવાનો દાખલો, બાકી હમ આડા ઉભે હે. એટલે બાવા હિન્દી નો તો જમાનો જ ગાંડા, તને હું ખબર. હાલો 3 8 13 18 નું કેટલામું પદ 78 હશે? કેટલામું પદ એટલે કે n ગોતવાનો અને આ 78 એ n લેવાનો. હાલો હાથે ઠપકારવા મળો. પ્રથમ પદ છે 3 અને d કેટલો? તો કે 8 માઇનસ 3 એટલે 5. સૂત્ર મૂકવાનું an નું a પ્લસ n માઇનસ 1 d. બધા લોકો હાથે દાખલો કરે, નો આવડે ઈ જ જોવે. હાલો 78 એમ નામ ઇઝ ઇક્વલ ટુ 3 વત્તા n માઇનસ 1 d બરાબર 5. 78 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. 5 એમ નામ 75 ના છેદમાં 5 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. 25 પંચા નહીં શું આવશે 5 15 પંચા 75. 15 વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ n બરાબર 100. નો આવડે જોજો, આવડે હાથે જ કરજો. આવી ગયો જવાબ? પાકું? નો આવડ્યો એ લખી નાખે. ખબર પડી ને બાપા? કાંઈ નથી કર્યું. હવે આવા ઘણા બધા દાખલા કરી નાખ્યા. આ 3 પ્લસ છે, આ બાજુ એટલે માઇનસ, એટલે 78 માઇનસ 3 એટલે 75. 5 ગુણાકારમાંથી ભાગાકારમાં 15 પંચા 75. 15 એમને માઇનસ 1 છે, આમ આવે એટલે પ્લસ થાય. 15 ને 1 16 એટલે n બરાબર 16. કરો હાથે આવડો આ દાખલો. હાલો ઝડપથી. કેટલા પદોનો સરવાળો? આ મોટો છે, કરાવી દઉં કે કરશો? પેલા ટ્રાય કરો પછી હું કરાવીશ. ઘણા બધા નહીં આવડે મને ખબર છે. હાલો આ સરવાળો આપ્યો, સરવાળો 636 એટલે SN આપ્યું છે. હિન્ટ આપી દઉં છું. પ્રથમ પદ આપણને આપ્યું છે 9. d બરાબર 17 માઇનસ 9 કરો એટલે જવાબ કેટલો આવે? 8 આવે ને? કરો હાલો. હાલો 5 7 જણાને મૂકીને બધા લોકોને ખબર ઈ ન પડી
મારી જેવાને એમ ખબર પડી કે n ગોતવાનું હોય એટલે દર વખતે બેટા an નું સૂત્ર ન મૂકવાનું હોય. an નું સૂત્ર ક્યારે મૂકવાનું હોય કે જ્યારે આપણને સમાંતર શ્રેણીનું છેલ્લું પદ આપ્યું હોય, અંતિમ પદ આપ્યું હોય તો an બરાબર 78 મેં અહીંયા લખેલું છે તો an નું સૂત્ર આવે. અહીંયા મેં ચોખવટથી લખ્યું છે કે સરવાળો 636 છે એટલે SN નું સૂત્ર આવે. કયું સૂત્ર આવે? તો SN નું સૂત્ર મૂકવાનું છે. દાખલો થોડોક લેન્ધી છે, જરાક ધ્યાન રાખજો, મોતિયા મરી જશે. જેને આવડે છે હું એવું માની લઉં છું કે તમારા દાખલાનો જવાબ સાચો જ આવશે, ખોટો નહીં આવે. આ દાખલાની અંદર તમારે લોકોને ચોખવટ કરીશ કે SN બરાબર 636 છે તો હું SN બરાબર મૂકી દઉં છું 636. કોઈને કઈ ડાઉટ છે? હવે SN નું સૂત્ર તમને બધાને ખબર છે. શું છે? n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d બરાબર 636. હવે કેટલાક તમે આમ મૂકો કે સાહેબ SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d અને અહીંયા SN ની જગ્યાએ મૂકો 636, અહીંયા મૂકો n ના છેદમાં 2, તોય કાંઈ વાંધો નથી. તો આ રીતે કરાવું કે આ રીતે કરાવું બે હરખું જ છે. હા, મને ખબર પડી ગઈ તમારે થોબડા જોઈને તમને નથી આવડતું એટલે જ મેં આ લખ્યું. હાલો, કારણ કે તમારા મોઢામાં 12 વાગી ગયા, આવું ક્યાં આવ્યું કે. હાલો, SN નું સૂત્ર બરાબર SN બરાબર શું છે? n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. SN બરાબર 636, n નથી એટલે n ના છેદમાં 2 એમનમ. એ બરાબર આપણી આગળ છે 9, અદનાનભાઈ અહીંયા ધ્યાન રાખો, વત્તા n માઇનસ 1, d બરાબર કેટલા છે? 8. હવે અહીંયા ધ્યાન રાખો એમ નહીં કહું, હવે પ્રસાદી મળશે. હાલો, 636 એમનમ, n ના છેદમાં 2 એમનમ, 9 દુ 18 વત્તા 8 નો ગુણાકાર n સાથે એટલે 8n માઇનસ 8 એકા 8. કોઈને કઈ ડાઉટ? 8 નો ગુણાકાર n સાથે કર્યો ને 8 નો ગુણાકાર 1 સાથે કર્યો. હવે 636 એમનમ રાખવાના, n ના છેદમાં 2 પણ એમનમ, 18 માંથી 8 જાય એટલે 10 વત્તા 8n એમનમ. 18 માંથી 8 માઇનસ કર્યા એટલે 10 વધ્યા, 8n ઉપરથી નીચે ઉતાર્યા, વત્તા હતા એટલે વત્તા મૂક્યા. હવે આ બે બેકી સંખ્યા છે 8 અને 10 એટલે બે સામાન્ય નીકળે એટલે 636 એમનમ, n ના છેદમાં 2 એમનમ, બે સામાન્ય નીકળ્યા તો 2 ના છેદમાં 10 ક્યારે આવે? 2 પંચા 10. 2 ના ઘડિયામાં 8 ક્યારે આવે? 2 ચોક 8. 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 2 પંચા 10. 2 ના ઘડિયામાં 8 તો કે 2 ચોક 8 એમનમ. 2 ઉડી ગયા. હવે આ જગતની માલિપા જે સ્ટેપ છે એને જગતને આની પા લાવું છું. લીટી આવી ગઈ હારોહાર, કાંઈ વાંધો નહીં. હાલો, એને પાછી આમ ક્યાંય લેવું આપણે. હવે અહીંયા જરાક ધ્યાન રાખો, આ સ્ટેપ હું ફરીથી મૂકું. 636 બરાબર આ બે તો ઉડી ગયા તો વધ્યું હું n. કાઉન્સમાં શું વધ્યું? 5 વત્તા 4n. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. 636 એમનમ, n નો ગુણાકાર 5 સાથે કરો એટલે 5n વત્તા n નો ગુણાકાર 4 સાથે કરો એટલે 4n સ્ક્વેર. 636 પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ. એટલે આપણે શું પેલા આને મૂકી દઉં લાઈનમાં. તો પેલા મૂકું છું 4n સ્ક્વેર વત્તા 5n. આ ઇન્ટરચેન્જ થાય છે, અંદરો અંદર બદલાય છે એટલે નિશાની ન બદલાય. આ સરહદની આ બાજુ આવે છે, બરાબરની આ બાજુ આવે છે એટલે વત્તા છે, આ બાજુ આવે તો માઇનસ. 636 આ બાજુ કાંઈ ન વધે એટલે આપણે 0 મૂકી શકીએ. તેથી કરીને અહીંયા હું લખી નાખું 4n સ્ક્વેર વત્તા 5n માઇનસ 636. આ બાજુ ઇઝ ઇક્વલ ટુ કઈ 0 મૂકીએ કઈ? આ બાજુ હોય કે આ બાજુ કઈ ફરક પડે નહીં. હવે પાડવાના છે અવયવને. અવયવ માટે આપણને ખબર છે શું કરવાનું હોય? પહેલા પદ અને છેલ્લા પદનો ગુણાકાર. પેલું છે 4, છેલ્લું છે 636. તો 600 ને અહીંયા કરું છું 636 ગુણ્યા 4. તો મને આવડે નહીં, જરાક ધ્યાન રાખજો. 6 ચોક 24 વધી પડી 2, 4 તેરી 12, 12 ને 2 14 વધી પડી 1, 6 ચોક 24 ને 1 25. કેટલો જવાબ આવ્યો? 2544. બે સંખ્યા એવી ગોતવાની કે જેનો ગુણાકાર 2544 થાય પણ એની બાદબાકી 5 થાય. આપણે એમ થાય હાય કેમ ગોતવાની? કાંઈ નહીં, અવયવ પાડો એટલે વાર્તા પૂરી થાય. 2544 ભાગ્યા 2 કરો એટલે 2 એકા 2, 2 દુ 4, 2 સત્તા 14, 2 દુ 4, 2 છક 12, 2 તેરી 6, 2 છક 12. એના પછી આગળ વ્યા જઈએ 2 તેરી 6,
પછી 2 એકા 2 2 અઠા 16 2 એકા 2 2 પંચા 10 2 નવા 18 3 આરે ભાગ અકાડો એટલે 3 પંચા 15 ને 3 તેરી 9 ને 53 એકા તો પેલી સંખ્યા મળી ગઈ 53. બીજી જોજો હમણાં મળી જાય 3 દુ 6 દુ 12 દુ 24 દુ 48 તો 53 - 48 તમે કરો એટલે જવાબ કેટલો મળે 5 મળે કે ન મળે તો બે સંખ્યા મળી ગઈ 53 અને 48 મળી ગઈ ને ઇઝીલી. એટલે લાંબી કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. આગળ વ્યા જઈએ 4n² વત્તા એમનમ છેલ્લે 636 એમનમ બરાબર 0. 53 અને 48 માં મોટું 53 છે ને અહીંયા મૂકી દઈએ 53n - 48n બરાબર માઇનસ નથી મૂકવાનું પેલા મૂકી દઉં ખાલી 48n. નિશાની કઈ મૂકવાની છે વત્તે ઓછે હવે મૂકવાની નકર નિશાનીમાં શું પડે ભૂલ પડે. આ બંનેમાંથી ખાલી n કોમન નીકળે એટલે n કોમન કાઢું અહીંયા આવ્યું 4n વત્તા 53 માઇનસ એમનમ પેલું કાઉન્સ હોય એ જ બીજું કાઉન્સ હોય એટલે 4n વત્તા 53 ઇઝ ઇક્વલ ટુ 0. હવે એ જોવાનું 4 ના ઘડિયામાં 48 ક્યારે આવે તો કે 12 ચોક 48 એટલે 12 મૂક્યા. સરખા કાઉન્સ છે એક વખત એટલે 4n વત્તા 53 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર n ઓછા 12 ઇઝ ઇક્વલ ટુ 0. આ 53 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ એટલે 4n ઇઝ ઇક્વલ ટુ -53 ઓર n ઇઝ ઇક્વલ ટુ -12 છે આ બાજુ આવે તો પ્લસ આ 4 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર એટલે n બરાબર -53 ના છેદમાં 4 ઓર n બરાબર 12. તો માઇનસમાં જવાબ શક્ય નથી એટલે n નો જવાબ કેટલો આવે 12 આવે. ડન છે. તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. 2 માર્ક્સનો ન પૂછાય 3 માર્ક્સનો પૂછાશે. કેટલા માર્ક્સનો આ દાખલો પૂછાય 3 માર્ક્સનો. ભલે બોર્ડમાં 3 માર્ક્સનો પૂછાશે. કેટલા માર્ક્સમાં કારણ કે એટલા મોટો દાખલો છે એટલા માટે બે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના દાખલો 2 માર્ક્સમાં પૂછી જાય. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા બેઝિક મેથ્સ વાળાના દાખલો 3 માર્ક્સનો પૂછાશે. હાલો કરો ફટાફટ ઝડપથી. આ દાખલો આપણે બીજી કે ત્રીજી વખત કરીએ છીએ. ઓલરેડી ટેક્સ્ટ બુકમાં તો ત્યારે આપણે સ્વાધ્યાય ગણતા હતા કર્યો હતો. Painted, Painless Learning.